હેલો નમસ્કાર મિત્રો. તો આજે તમારું આ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે માળનાથ ફરવા જવાના છીએ અને હું અને મારા મિત્ર બંને. તો પાછળ તમે જુઓ છો કે ઘણા બધા ડુંગર અને પર્વત પણ છે અને આજુબાજુ બકરા પણ સરી રહ્યા છે અને આપણે ત્યાં માથે જવાનું છે અને મજા કરવાની છે કારણ કે ત્યાં ઘણું બધું પબ્લિક છે અને આપણે જવાનું છે માળનાથ. તો આપણે થોડી વાર નીકળવાનું છે. તમે જુઓ છો કે ટ્રેનો અને પાછળ જેસીબી પણ કંઈક ખોદી રહી છે. તો હમણાં આપણે ગાડી લઈને આવવાના છીએ એના અને મજા કરવાના છે. તો જો વિડીયોને પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો નીકળીએ આપણે અને મજા કરીએ. ચાલો. તો હેલો મિત્રો, તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ માળનાથ. તમે જુઓ છો કે પાછળ માળનાથનું મંદિર છે અને હું પણ અહીંયા પહોંચી ગયો છું. તમે જુઓ છો કે પાછળ માથે પવનચક્કી પણ દેખાય છે. તમે જુઓ છો ઝાંખી દેખાય છે કારણ કે જો દેખાય છે અને મારી પાછળ પણ બે ટાવર છે. ટાવર તો નહીં, પવનચક્કી કહેવાય છે. તમે જુઓ છો પણ માથે પણ છે. તમને બતાવી દો, જો દેખાય છે તમને. અને તો આપણે થોડી વારમાં માળના જવાના છીએ કારણ કે અહીંયા સામે પણ પગથિયાં આવ્યા છે. તો આપણે ચડવા નીકળીએ. ચાલો. અને તમે જોવો છો કે સારા પરથી કેવી હરિયાળી છે. ઉપર જઈએ તો હજી બી આપણે છાંયલો પણ કરી લીધો છે અને થોડું પાણી પી લેવું. મજા તો નહીં આવતી. દર્શન કરી લીધા છે. તો આપણે નીચે જઈએ. તમે જોવો છો કે અહીંયા ચકલીનો પણ ચારો નાખેલો છે, દાણા. તો આપણે દર્શન કરી લીધા અને મેં અને મારા મિત્રે સાંજલો પણ કરી લીધો છે કપાળે. હજુભાઈ સાંજલો તો બતાવો. મેં હજુભાઈ સાંજલો કરી લીધો છે. તમે જોવો છો. અને હવે જવાનું છે આગળ હરિયાળીની મજા કરવા. અને તો આપણે માળનાથ દર્શન કરી લીધા અને આપણે હવે જવાના છીએ ઉપર. અત્યારે તો અમે થાકી ગયા છીએ કારણ કે અત્યારે વડલાના સાંયે તમે જોવો છો કે બેઠા છીએ અમે અને અત્યારે થાકી ગયા છીએ. તો હવે જવાના છીએ ઉપર માથે. તમે જોવો છો કે પવનચક્કી માથે છે. તો આપણે ત્યાં જવાના છીએ અને મજા આવે છે કારણ કે ઠંડો ઠંડો પવન આવે છે કારણ કે બહુ મજા આવે છે. તમે જો વડલાનો છાંયો પણ સારો છે અને ઘણા બધા માણસો પણ અહીંયા આવે છે દર્શન કરવા. તો બીજું તો શું બોલું કારણ કે વધારે બોલતા તો ન આવડે. અમારા અજયભાઈ પણ મારા સાથે છે. તો વિડીયોમાં જોઈ રાખો અને લાઈક પણ કરી દેજો. જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો માથે જવાની તૈયારી છે અને ઉપર જવાની તૈયારી છે. અમે જોવામાં રસ્તા પર ચાલા જઈએ છીએ કારણ કે રસ્તો પણ થોડો કઠિન છે અને ઉપર જવાના છીએ. અને કવા માટે ઝાડવા અને
હા એમ તમે જોવો છો કે ઝાડવું કેવું છે. એમ મસ્ત ઝાડવું હે પણ બહુ તો વિચારવાના છે ઉપર સારો એમ આવી જા હા બસ ફોટા પડા નહીં જા. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઉપર અને જોવો છો પંખા પણ ધીમે ધીમે ગાજવા મળ્યા છે અને નીચેનો નજારો પણ તમે જુઓ નજારો. તો તમે જોયો હશે અને હવે પણ થોડુંક બાકી છે કારણ કે માથે પણ અવાજ આવી ગયો છે થોડા ઘણા માણસો બોલે છે તો પગી જવાના છે આપણે હવે હમણાં. તો આપણે ઉપર પહોંચી ગયા છીએ ને તમે જોવો છો કે હું સૌ આ પાંખરું ઉપર છે ને એવું એક પાંખરું નીચે પડ્યું છે તો એની ઉપર અમે ઊભા છીએ. તમે જોવો છો કે પાછળ કેટલું બધું લાંબુ છે અને ઉપર પણ મોટા પાંખડા છે અને ગરમી પણ થઈ ગઈ છે કારણ કે સડીને થાકી ગયા છે ઉપર આવતા આવતા. અને તમે જોવો છો કે પાછળ ભાવનગર પણ દેખાઈ રહ્યું છે. અત્યારે તો અમે ઘણા બધા ઉપર આવી ગયા છીએ. અજયભાઈ પણ ચડી ગયા છે માથે. બહુ બીક લાગે છે પણ બહુ મજા આવે છે કારણ કે તમે જો તમારે પણ આ મજા લેવી તો માળના જઈ આવજો અહીંયા કારણ કે તમે પાછળની હરિયાળી જોવો તમે બતાવો અને હરિયાળી બતાવો. અહીં ઝૂલો પણ ઝૂલે છે અને મજા આવે બીજે ભાંગી દેવાને. તો અમારા અજયભાઈ પણ માથે આવી ગયા છે તો અજય નહીં જવાય પર કે કાંઠે બેસો બે ના તારે અમુક કામે લોકો મજા આવે. તો નીચે આપણે માળનાથના દર્શન કર્યા અને આપણે ઉપર પણ આવી ગયા છે. તમે જોવો છો પાંખડા ને તમે આ પવન ચક્કી પણ ઘણી બધી જોઈ લીધી છે. તો આ વિડીયોને આપણે અંત કરીએ છીએ, અંત જઈ રહ્યો છે કારણ કે હવે ઘણો બધો ટાઈમ પણ થઈ ગયો છે અમારે નીકળવાનું છે ઘરે અને અમે પણ આવ્યા છીએ ઘણા બધા દૂર. તો આપણે હવે આ વિડીયોને અંત કરીએ છીએ. લાઈક કરવાનું ન ભૂલતા અને જો તમે નવા હોય તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દેજો. બસ એટલું જ તે તો વિડીયોને રાખી તો થેન્ક યુ.